નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે ગત રાતથી સુસવાટાભર્યા પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. હજુ 2 દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે. બાદમાં ફરી ગરમી ભૂકા બોલાવશે. ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ત્રીજી વાર ફાઇનલમાં પહોંચી છે, ત્યારે ટીમ ઇન્ડિયાની જીતને લઈને ગુજરાતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા, તેમજ ભવ્ય આતશબાજી કરીને લોકોએ ભારતની જીતને વધાવી હતી. સુરતમાં વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હેલીપેડથી નીલગિરી સર્કલ સુધી મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીના કિનારે 1.5 કિલોમીટર લાંબો ફૂટપાથ કમ વોક વે બનાવવા જઈ રહી છે. સવારે સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે સંભલની શાહી જામા મસ્જિદને વિવાદિત માળખું જાહેર કર્યું હતું. જોકે હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈને કહ્યું હતું, જો તેઓ એટલે કે મુસ્લિમ પક્ષ તેને મસ્જિદ કહે છે તો અમે તેને મંદિર કહીશું. પંજાબના ખેડૂતો વિવિધ પડતર માંગણીઓને લઈને ફરી સરકાર સામે આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે, જેને લઈને 5 માર્ચના રોજ ચંડીગઢમાં મોરચાનું આયોજન કરાયું છે. જોકે આ મહાપંચાયત યોજાય તે પૂર્વે જ પંજાબમાં અનેક ખેડૂતો અને તેમના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને આ મહિનાથી એટલે કે માર્ચ 2025થી 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. આ નિયમ ખાનગી હોસ્પિટલો માટે પણ ફરજિયાત રહેશે. આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. આ માટે NHAI નોડલ એજન્સી તરીકે કામ કરશે. ટ્રમ્પે 2 એપ્રિલથી જેવા સાથે તેવા બનીને ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભારત અમારી પાસેથી 100%થી વધુ ટેરિફ વસૂલ કરે છે. અમે પણ આવતા મહિનાથી આવું જ કરવા જઈ રહ્યા છીએ. પાકિસ્તાનમાં હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે ફાઇનલ મેચ પહેલા જ એક મોટો આતંકી હુમલો થયાની માહિતી સામે આવી છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લેતા આતંકીઓ સાથે ભારે અથડામણની સ્થિતિ સર્જાઈ હતી. આ હુમલો પૂર્વયોજિત હોવાનું અનુમાન છે. તમન્ના ભાટિયા અને વિજય વર્માનું બ્રેકઅપ થઈ ગયું છે. થોડા સપ્તાહો પૂર્વ જ તેમણે છૂટા પડવાનો નિર્ણય લઈ લીધો હોવાની વાત બહાર આવી છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી ફાઇનલ મેચ આજે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ ગદ્દાફી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. બંને ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ત્રીજી વખત આમને સામને થશે. તો આ કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.